છોટાઉદેપુરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુર સફળતા અકાદમી દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ અને ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેશવા કેરિયર એકેડમીના ડાયરેક્ટર ડોક્ટર શહેબાઝ કાજી ઉપસ્થિત રહ્યા. છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુરમાં ચાલતી સફળતા અકાદમી દ્વારા વિવિધ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેશવા કેરિયર એકેડમી ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર શહેબાઝ કાજી ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં તેઓની ખાસ ઉપસ્થિતિ સાથે SN કોલેજ છોટાઉદેપુરના પ્રિન્સિપાલ વસંતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા, છોટાઉદેપુર રેન્જના RFO નિરંજનભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સફળતા અકાદમી દ્વારા 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લામાંથી PSI કોન્સ્ટેબલ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા તેઓને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આજે બુધવારે 21 ફેબ્રુઆરી 2024ના રોજ છોટાઉદેપુર દરબારગઢ હોલ ખાતે સફળતા અકાદમી દ્વારા 200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લામાંથી PSI કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે એમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું. જે બદલ મને એટલે કે કેશવા કેરિયર એકેડમી ગાંધીનગરના ડાયરેક્ટર ડૉક્ટર શહેબાઝ કાજી માયસેલ્ફ એક માર્ગદર્શક તરીકે અને ચીફ ગેસ્ટ તરીકે મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને સફળતા અકાદમી દ્વારા ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાંથી હવે ક્લાસ 1, 2 અને GPSCના ઉમેદવારો તો પાસ આઉટ થયા જ છે, પરંતુ UPSCમાં IAS, IPS ઉમેદવાર મળી રહે એ હેતુસર છોટાઉદેપુરના યુવાનોને સારામાં સારું માર્ગદર્શન આ સેમિનારની અંદર પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુરના ઘણા બધા યુવાનોએ ભાગ લીધો હતો અને આ સેમિનારને સફળ બનાવવામાં આવ્યો હતો અને સફળ વિદ્યાર્થીઓનું પણ સફળતા અકાદમી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.